હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે આલુ પાલક પકોડા બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં પાલક લીધેલી છે. આપણે આ રીતે મોટી આવે આપણે એવી પાલક લેવાની છે. તેને ધોઈ અને મેં થોડીક સાફ કરી લીધી છે. 2 થી 3 વખત આપણે આને ધોઈ લેવાનું છે. ત્યારબાદ 1 નંગ બાફેલું બટેકું, 1 કપ ચણાનો લોટ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, બ્લેક પેપર, 1 ટીસ્પૂન હળદર, ખટાશ માટે લીંબુ અને અહીંયા મેં અજમો લીધેલો છે. જરૂર અનુસાર પાણી. તરવા માટે તેલ મેં ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મસાલો બનાવી મેશ કરી લીધું છે. ત્યારબાદ હવે મસાલા કરીશું. તો સૌપ્રથમ કશ્મીરી મરચું એડ કરશું આપણે. ત્યારબાદ અજમો એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને બ્લેક પેપર એડ કરશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. ખટાશ માટે લીંબુ એડ કરશું. તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ખીરું બનાવી લેશું. તો સૌપ્રથમ આપણે ચણાનો લોટ એડ કરશું. ત્યારબાદ મીઠું એડ કરશું અને હળદર એડ કરશું. ત્યારબાદ પાણી એડ કરશું. ત્યારબાદ લીંબુનો રસ એડ કરશું આપણે. તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આપણે થોડુંક ઘાટું બનાવવાનું છે. આપણે આ રીતે બનાવવાનું છે જેથી એકદમ સરસ કોટિંગ થઈ જાય ઉપર. ઉપર આપણે મસાલો એડ કરશું. તો આપણે આ રીતે હાથની મદદથી દબાવી દઈશું મસાલાને. આ રીતે આપણે સેન્ડવિચની જેમ તૈયાર કરી લેવાનું છે. અને અહીં આપણું ખીરું પણ તૈયાર છે. તો આપણે તરી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પકોડાને તરી લેશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર તરી લેશું. તો આપણે આ તરાઈને રેડી થઈ ગયા છે. આ જ રીતે આપણે બધા પકોડા તરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું ચોમાસા સ્પેશિયલ આલુ પાલક પકોડા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.